very good morning to all my college friends. આજે આપણે એક એવી સદીમાં જીવી રહ્યા છે કે જ્યાં સ્ત્રીઓ જીવનના દરેક તબક્કે, જીવનના દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. પછી એ પાયલોટ બનવાનું હોય, ઇન્સ્પેક્ટર બનવાનું હોય, સૈન્યમાં જવાનું હોય કે ગમે એ હોય. ટૂંકમાં આજે એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રીઓ આગળ આવેલી હોય નહીં, જ્યાં તેણે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી દીધું હોય નહીં. પહેલાં એવું માનવામાં આવતું કે સ્ત્રીઓનું સ્થાન ઘરની 4 દિવાલોમાં જ છે, પરંતુ આજે એ દિવાલો પડી ગઈ છે અને સ્ત્રીઓ માટે દરેક જગ્યાએ નવો અવકાશ ઊભો થયો છે, જ્યાં તે પોતાની જાતને સાબિત કરી શકે છે અને ઘણી વખત તો પુરુષો કરતાં પણ બેટર કામ કરી શકે છે. અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસ એક એવું જ ઉદાહરણ હતું. એવા તો કેટલાય આપણી પાસે એક્ઝામ્પલ્સ છે કે જે આપણે આપી શકીએ. આજે આપણે આ તરફ એટલા માટે વળ્યા, આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો નથી કરવી. સ્ત્રી તો સશક્ત છે જ, એને સશક્તિકરણની જરૂર જ નથી. જે આટલું એક બાળકને જન્મ આપી શકતી હોય એનામાં અભૂતપૂર્વ તાકાત રહેલી હોય છે, અપ્રિતમ શક્તિ રહેલી હોય છે. માત્ર જરૂર હોય છે એ શક્તિઓને ઓળખીને એને બહાર લાવવાની. તો આજના આપણા આ SY BCom ઇંગ્લિશના વિડીયોમાં આપણે તમારા અભ્યાસક્રમ અંતર્ગત ઇંગ્લિશમાં જે 4થું ચેપ્ટર આવે છે, ઇન્દ્રા ન્યૂઈ. આમ તો નામ તમે સાંભળ્યું હશે, ન સાંભળ્યું હોય તો આજે તમને ખબર પડી જશે. અને મારી પાસેથી થોડીક વિગતો જાણ્યા બાદ નેટ ઉપર સર્ચ કરશો તો આ મહાન કોર્પોરેટ જાયન્ટ વિશે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી રહેશે. ઇન્ફોર્મેશન કરતાં પણ મિત્રો તમને ઇન્સ્પિરેશન મળી રહેશે, જેની મદદથી આપણે પણ જિંદગીમાં આગળ વધવાના અથાગ પ્રયત્નો કરતા રહીશું. જે સ્ત્રીઓ એવી રાડો પાડે છે કે ઘર અને ઓફિસ બે વચ્ચે સંતુલન નથી થતું, એવી સ્ત્રીઓ માટે ઇન્દ્રા ન્યૂઈ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર, નામ મેં તમને કીધું એમ તમે સાંભળ્યું જ હશે, ઇન્દ્રા ન્યૂઈ, એન્ડ આઉટસ્ટેન્ડિંગ કોર્પોરેટ જાયન્ટ. પેપ્સિકો કોલ્ડ ડ્રિંક્સ આવે છે, પેપ્સી, બરાબર, તમને ખબર છે. કોકાકોલાની સાથે જ તે એની રાઇવલ કંપની છે. એ કંપનીની CEO તરીકે તેમણે 12 વર્ષ સુધી કામ કર્યું. CEO, દેટ મીન્સ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. એ વ્યક્તિ જ્યારે એ પદ છોડ્યું, કેટલાક કૌટુંબિક ઇસ્યુને કારણે એમને જ્યારે પદ છોડ્યું ત્યારે ઘણા બધા લોકોએ એવું કીધું હતું કે ઇન્દ્રા ન્યૂઈએ પેપ્સિકો માટે જે કર્યું છે એ કોઈ સાધારણ વ્યક્તિ કરી શકે એમ નથી. તેમનું જે કાર્ય છે પેપ્સિકો માટે, પેપ્સિકોના ડેવલપમેન્ટ માટે, પેપ્સિકોનો પ્રોફિટ વધારવા માટે, એવું કાર્ય ભાગ્યે જ કોઈ કરી શકે એમ છે. તો એવું તો એમણે પેપ્સિકોમાં શું કર્યું, કેવી રીતે કર્યું, એ એમની જીવનયાત્રા દ્વારા અહીંયા આપણે જોવાનું છે. જોઈએ સૌથી પહેલાં ઇન્દ્રા ન્યૂઈનો બેઝિક પરિચય, એમના એજ્યુકેશન વિશે, એમના બર્થ વિશે, એક્સેટ્રા એક્સેટ્રા. નામ તમને યાદ રહી ગયું હશે. બરાબર, વોઝ બોર્ન on 28 October 1955. 28 ઓક્ટોબર 1955ના રોજ મદ્રાસમાં તેમનો જન્મ થયો, જે મદ્રાસ હવે ચેન્નાઈ તરીકે ઓળખાય છે. બરાબર, તે હવે ચેન્નાઈ તરીકે ઓળખાય છે. ત્યાંની સ્કૂલોમાં એમને અભ્યાસ કર્યો. પછી બેટર અભ્યાસ માટે અમેરિકા ગયા. એક સારી ડિગ્રી મેળવી મેનેજમેન્ટની ને જે જરૂરી હતી પોતાના કેરિયર બિલ્ડિંગ માટે, એના માટે. ત્યારબાદ તેઓએ સૌથી પહેલી નોકરી ઇન્ડિયામાં જોન્સન એન્ડ જોન્સન કંપની, તમે નામ જાણતા હશો, જે પણ એક મલ્ટીનેશનલ બ્રાન્ડ ગણાય છે, એમાં જોબ કરી. પછી યેલ કમ્પ્યુટરમાં જોડાણ.
ધીમે ધીમે એનામાં રહેલી નેતૃત્વ શક્તિ આવી બધી જગ્યાએ બહાર આવવા લાગી અને ત્યારબાદ ધીમે ધીમે તેઓ પેપ્સિકોમાં જોડાયા. પેપ્સિકોમાં તેઓ 1994માં જોડાણા. ક્યારે? 1994. અને ઘણા વર્ષોના અથાગ પરિશ્રમ પછી 2004માં તેમને તેમના CEO તરીકે નીમવામાં આવ્યા, જે પદ એમણે હમણાં જ છોડ્યું. કેટલાક કૌટુંબિક ઇસ્યુને કારણે પોતાના બાળકોના ભવિષ્ય તરફ ધ્યાન આપવાને લીધે. તેમને 2 દીકરીઓ છે અને બંને દીકરીઓને પણ તેઓએ ખૂબ સારામાં સારું એજ્યુકેશન આપેલું છે. બરાબર, યાદ રાખજો. સેના હેડ છે એ હતા, અથવા તો હજી તે પેપ્સિકો માટે બહારથી કામ કરે જ છે. પેપ્સિકો, બરાબર, એના CEO તરીકે, વર્લ્ડ બેસ્ટ મલ્ટીનેશનલ કંપનીના CEO તરીકે તેમણે કામ કરેલું છે. અને એટલા આઉટસ્ટેન્ડિંગ કેટલાક ડિસિઝન્સ લીધેલા છે કે જેથી પેપ્સિકોનો જે પ્રોફિટ છે એ ડબલ ટ્રિપલ જેટલો થઈ ગયો છે. એ જ્યારે આવ્યા ત્યારે હતો એના કરતાં. એના માટે એમણે પેપ્સિકોને આગળ લઈ જવા માટે ગુણવત્તાને ધ્યાનમાં આપી, સાથે સાથે કેટલીક નવી પ્રોડક્ટ લોન્ચ કરાવી, તેને લોકોના આરોગ્ય પ્રત્યે પણ સજાગ થવાનું વિચાર્યું અને એટલા માટે એને પેપ્સિકો સાથે ઘણી બધી બીજી કંપનીઓને પણ જોડી દીધી. બરાબર. ફોર એક્ઝામ્પલ, તમને ખબર હોય તો તમે જે પિઝા હટ કે KFC રેસ્ટોરન્ટ્સમાં જાઓ છો, એ રેસ્ટોરન્ટ પણ પેપ્સિકોની માલિકીનું છે. એને પેપ્સિકોમાં લઈ આવવાનું કામ પણ ઇન્દ્રિયા ન્યુએ કરેલું છે. કયું? KFC, પિઝા હટ, આ બંને રેસ્ટોરન્ટ ચેનલ. પછી ચિપ્સ આવે છે, તમને ખબર હોય તો પેપ્સિકોની અંકલ ચિપ્સ, એ પણ ઇન્દ્રિયા ન્યુની કંપની એને પોતાની સાથે જોડેલી છે. તો KFC, પિઝા હટ, આ રેસ્ટોરન્ટની આખી જે ચેનલ છે, આ કોઈ એક દેશમાં રેસ્ટોરન્ટ નથી. દુનિયાના લગભગ બધા દેશોમાં એની મોટા ભાગના દેશોમાં એની રેસ્ટોરન્ટ્સ રહેલી છે, જે વેજ નોન વેજ તમામ પ્રકારનું ખાવાનું બનાવે છે. પિઝા હટથી તો તમે પરિચિત હશો જ, કારણ કે આપણે પિઝા ઘણી વખત ખાવા જુદી જુદી જગ્યાએ જતા હોય છે. એટલું જ નહીં, ટ્રોપિકાના કરીને આની એડ આવે છે. જ્યુસ બનાવતી કંપની છે, જેની પાસે માર્કેટ શેરનો 33% હિસ્સો હતો, છતાં આવડી મોટી કંપનીને એને પેપ્સિકોમાં મર્જ કરવાનું કામ 2001માં કરેલું છે. તમે જો જેટલી સારી કંપનીની પ્રોડક્ટ હતી, એ કંપનીને પેપ્સિકો સાથે મર્જ કરી એને પેપ્સિકોને નવી ઊંચાઈઓ ઉપર લઈ જવાનું કામ કર્યું છે એકલે હાથે. એક સ્ત્રી જ્યારે વર્કિંગ વુમન તરીકે કામ કરતી હોય તો એને ઘર બી સંભાળવાનું હોય છે, બાળકો પણ સંભાળવાના હોય છે અને પોતાના ધંધાને પણ, પોતાની નોકરીને પણ પૂરેપૂરો ન્યાય આપવાનો હોય છે, બેલેન્સ કરવાનું હોય છે. આપણે એવું વિચારીએ છીએ કે જે સ્ત્રીઓ નોકરી કરતી હોય તે મુક્ત હોય છે, પણ હકીકતમાં તેને ડબલ જવાબદારી નિભાવવાની હોય છે, ડબલ રિસ્પોન્સિબિલિટીઝ તે લોકો ઉપર હોય છે. એટલે ટ્રોપિકાના જે જ્યુસ બનાવતી કંપની છે જુદા જુદા ફળમાંથી, એને પણ એને પેપ્સિકો સાથે 2001માં જોડી દીધી. આ બધા એનું કામ એને 1998માં પૂરું કર્યું. તેઓને જે કામ સોંપવામાં આવતું એ કામ અંગે તે તટસ્થ રહી સુપર્બ ડિસિઝન્સ લેતા, માર્કેટના ટ્રેન્ડને ઓળખીને ડિસિઝન લેતા, અને એટલા માટે તેઓ આટલા આગળ આવી શક્યા, પેપ્સિકોને આટલી ઊંચાઈ ઉપર લઈ જઈ શક્યા. આ એક જ રીઝન છે કે એનામાં જોરદાર લીડરશિપ હતી, જે લીડરશિપનો ઉપયોગ એમણે આ જુદી જુદી કંપનીઓમાં કર્યો. એમનું પેકેજ હું તમને નથી કહેતી, તમે નેટ ઉપર સર્ચ કરજો કે વાર્ષિક કેટલી ઇન્કમ એમને મળે છે આ ડિસિઝન લેવાની, કારણ કે ડિસિઝન લેવાનું કામ જ સૌથી અઘરું હોય છે. તમારે તમારા એ ડિસિઝનને સાબિત કરવો પડે છે, સાચો સાબિત કરવો પડે છે. એટલે આખી પેપ્સિકોનું ક્લેવર એને બદલી નાખ્યું. પેપ્સિકોને માર્કેટના ટ્રેન્ડ અનુસાર લઈ ગયા, નવી નવી કંપનીઓને મર્જ કરતા ગયા, સારામાં સારી પબ્લિક સર્વિસીસ આપતા ગયા. એમને ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો એવોર્ડ પણ મળેલો છે. એટલું જ નહીં, વિશ્વની લગભગ 15 જેટલી યુનિવર્સિટી એમને D.Litની ડિગ્રી પણ આપેલી છે સામેથી. એમનો કેસ સ્ટડી આજે પણ વિશ્વની સારામાં સારી સંસ્થાઓમાં ભણાવવામાં આવે છે.
એક CEO તરીકેની તેમની ઉજ્જવળ કારકિર્દીની ચર્ચા વિશ્વના તમામ ક્ષેત્રોમાં કરવામાં આવે છે. એકદમ સિમ્પલ પર્સનાલિટી ધરાવતી આ વ્યક્તિ પોતાના ઘરનું, પોતાના બાળકોનું પણ એટલું ધ્યાન રાખે છે, બેલેન્સ કરે છે. જો એણે કીધું છે સરસ મજાનું વાક્ય કે તમે ઘર અને જોબ વચ્ચે બેલેન્સ કરી શકો છો, એ માટે તમારે તમારી જાતને બિનજરૂરી બાબતોમાંથી હટાવી જરૂરી બાબતોમાં ફોકસ કરવી જોઈએ. જેમ કે ઘણીવાર એ પોતાની દીકરીને પોતાની ઓફિસમાં હોમવર્ક કરવા માટે પણ લઈ આવતા. ગમે એટલા મોટા CEO બેઠા હોય, ગમે એટલી મોટી વ્યક્તિ બેઠી હોય, એ પોતાની દીકરીને ત્યાં ભણાવવા લઈ આવતા. અને ઘણા લોકો એની ઓફિસમાં પોતાની દીકરીને હોમવર્ક કરતા પણ જોતા. ઘરની જવાબદારીઓ માટે તેમને પોતાની ઓફિસમાંથી એક સરસ મજાની વ્યવસ્થા કરી હતી કે જેથી ઘરનું પણ પૂરેપૂરું ધ્યાન રાખી શકાય, બાળકોના એજ્યુકેશન ઉપર પણ ધ્યાન આપી શકાય અને પોતાની પર્સનલ લાઈફ ઉપર પણ ધ્યાન આપી શકાય. એ પોતાના બાળકો જ્યાં મૂંઝાય ત્યાં દરેક જગ્યાએ પોતાના બાળકોને મદદ કરતા રહે છે. એમના ઈમેલના સવારે 4 વાગે ઉઠીને પણ જવાબ આપતા રહે છે. કંઈક કરવું હોય તો જિંદગીમાં સખત પરિશ્રમ કરવો પડે છે. તમે વિચારો કેટલી મોટી મોટી કંપનીઓને એને આમાં પોતાના નેતૃત્વ દ્વારા મર્જર કરી, પેપ્સીનો નફો ટ્રિપલ વધારી દીધો, અબજોમાં ખરવોમાં એનો નફો છે એને કન્વર્ટ કરી દીધો, પોતે પ્રસ્થાપિત થયા. એમને કેટલાય ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળેલા છે જુદા જુદા મેગેઝિન દ્વારા. જેમ કે અમેરિકાનું ટાઈમ મેગેઝિન છે, ફોર્બ્સ મેગેઝિન છે. એ મેગેઝિને વિશ્વની 50 શક્તિશાળી મહિલાઓમાં આમનું સ્થાન આપેલું છે, જે 7મું સ્થાન ધરાવે છે. એટલું જ નહીં, 2014માં તેઓને વિશ્વની સૌથી પાવરફુલ મહિલાનું સ્થાન પણ મળેલું છે, કે જે ઘર પણ સંભાળી શકે છે અને પોતાની ઓફિસ બી સંભાળી શકે છે. આપણે તો થોડીક જવાબદારીઓથી આપણે અકળાઈ જતા હોય છે, પણ એમને તો બંને રિસ્પોન્સિબિલિટી એટલી આઉટસ્ટેન્ડિંગ રીતે નિભાવી છે. એમની સાથે કામ કરનાર કર્મચારીઓએ એવું કીધું, જ્યારે એમને CEOનું પદ 2019માં છોડ્યું ત્યારે એવું કીધું કે અમે એક બાહોશ કર્મચારી ગુમાવ્યા છે, એક એવા કર્મચારી ગુમાવ્યા છે કે જેણે પેપ્સિકોને નવી ઊંચાઈઓ સુધી લઈ ગયા છે. સખત પરિશ્રમ દ્વારા જેણે પેપ્સિકોની પ્રોડક્ટને વર્લ્ડ માર્કેટમાં સાબિત કરી દીધી છે, એવી વ્યક્તિઓને અમે છોડી રહ્યા છીએ. તેમનામાં કેટલાક અદ્વિતીય ગુણો છે, તેમનામાં કેટલીક અદ્વિતીય નેતૃત્વ શક્તિ છે, જેનો ઉપયોગ કરી અને તેમણે પેપ્સિકોને નવી ઊંચાઈઓ સુધી લઈ ગયા છે. બહુ ઓછી સ્ત્રીઓ હોય છે મિત્રો કે જે ઘર અને ઓફિસ વચ્ચે આવી રીતે બેલેન્સ કરી શકતી હોય છે, પોતાના બાળકોનું ધ્યાન પણ રાખી શકતી હોય, પોતે પણ આગળ વધી શકતી હોય છે. ફરિયાદો કરવાને બદલે આપણે જો પ્રયાસો કરતા રહીશું તો આપણને પણ ઇન્દ્રિયા ન્યુઈ જેવા પરિણામો મળશે. વિચાર કરો, વિશ્વના તમામ મોટા મોટા મેગેઝિન્સ કે જેની ગણના આપણી જેવું નથી, ત્યાં તો લોકો વાંચે છે, એકલા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ પાછળ બરબાદ નથી થતા. એ મોટા મોટા તમામ મેગેઝિન દ્વારા તેમને વર્લ્ડ પાવરફુલ લેડીનું ઇલકાબ આપવામાં આવ્યો છે, જે વોટિંગ દ્વારા નક્કી કરવામાં આવે છે. તમે પૈસા આપો ને કોઈ તમને બનાવી દે, એવું ઇન્ડિયા જેવું હોતું નથી. That's why we learn here about ઇન્દ્રિયા ન્યુઈ, a corporate giant તરીકે જેને ઓળખવામાં આવે છે. કોમ્પિટિશન વધતી જાય, ટ્રેન્ડ બદલાતા જાય, નવી નવી પ્રોડક્ટ માર્કેટમાં આવતી જાય, પણ એ તમામ પરિસ્થિતિનો સામનો કરી અને પોતાની કંપનીને એક ઊંચાઈ ઉપર લઈ ગયા છે. ઘણા બધા વર્ષો સુધી એને પેપ્સિકોના CEO તરીકે કામ કર્યું, પણ જ્યારે બાળકોના ભવિષ્યની વાત આવી ત્યારે એ ઊંચું પદ પણ એમને છોડી દીધું. તમે વિચાર કરો, છોડવું બહુ અગત્યની વસ્તુ છે અને એક સ્ત્રી હંમેશા એ કરતી હોય છે, અને એટલે જ એ પુરુષ કરતાં એક કદમ હંમેશા આગળ હોય છે. એમને લીધેલા કેટલાક સાહસિક નિર્ણયોને કારણે આજે પેપ્સિકો આટલી માતબર કંપની ગણાય છે. બરાબર, બહુ અગત્યની મેટર છે આ એક સ્ત્રી તરીકેની. ઘરને સંભાળવું, પતિને સંભાળવા, પોતાના બાળકોનું ધ્યાન રાખવું, આટલી મોટી કંપની, વર્લ્ડ બેસ્ટ
મલ્ટીનેશનલ કંપનીનું સંચાલન કરો. ઇટ ઇઝ અ બિગ થિંગ. અત્યારે એ બહારથી પેપ્સિકોને અમુક નિર્ણયોમાં મદદ કરી રહ્યા છે, અને એ જ સૌથી સારી મેટર એના માટે છે. એમની પોતાની અંગત પ્રોપર્ટી પણ એટલી વધારે છે. હજી વધુ માહિતી તમે જો લેશો તો તમને એના વિકીપીડિયા ઉપર મળી રહેશે. એમના એજ્યુકેશન વિશે, એમના એવોર્ડ્સ વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન તમને મળી રહેશે. આપણે પણ આમાંથી શીખીએ કે જો કોઈ વ્યક્તિ અથાગ પરિશ્રમ કરે, સારી નેતૃત્વ શક્તિ ખીલવે, પોતાને મળેલા સમયનો સદુપયોગ કરે, તો એ પણ આવા સારા સારા નિર્ણયો લઈ આવી મહેનતથી આટલી ઊંચાઈ સુધી પહોંચી અને સફળ જીવન જીવી શકે છે. બીજા માટે રોલ મોડલ બની શકે છે. આપણા રોલ મોડલ હંમેશા આવા જ હોવા જોઈએ કે જેને ધ્યાનમાં રાખી આપણે આપણા જીવનને પણ ઘડી શકીએ. ઇન્દ્રિયાન્યુય એક એવું જ વ્યક્તિત્વ છે કે જેમાંથી આપણે બહુ બધી ઇન્સ્પિરેશન લઈ અને આપણી જીવનયાત્રાને આગળ વધારવાની છે. એ આપણને શીખવે છે કે લાઈફમાં બેલેન્સ કેવી રીતે કરવું, ધીરજ રાખીને આગળ કેવી રીતે વધતા જવું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રવિન્દ્રનાથ ટાગોરની હોમ કમિંગ સ્ટોરીનો અભ્યાસ કરીશું. તમે વધુ માહિતી ઇન્દ્રિયાન્યુય વિશે મેળવી લેજો કે જેથી તમે પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત લખી શકો. પણ અહીંયા આપણા માટે ઇન્દ્રિયાન્યુય જીવન પરીક્ષામાં પૂછાતો એક ટોપિક નથી, પણ જીવન માટે આપણને ઉપયોગી જ્ઞાન આપનાર એક આખો નિબંધ છે, જેનો વ્યવસ્થિત અભ્યાસ કરીએ અને આપણે પણ એ રસ્તે ચાલવાની કોશિશ કરીએ.